હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારમાં હું આવી ગયો છું અમારા ગામની સ્કૂલમાં. કેમ ખબર છે? કારણ કે મને એવું લાગે છે કે મારું પેટ થોડું વધી ગયું છે. આમ તો જો કે સારું જ છે, મોબાઈલ લૂસવા કોમ આવે છે, પણ થોડું ઓકવર્ડ ફીલ થાય. એટલે આપણે આવી જશે સ્કૂલમાં, કારણ કે સ્કૂલની અંદર છે થોડી જગ્યા સારી. રનિંગ માટે તો બરાબર નથી, પણ એક્સરસાઇઝ કરવા માટેની સારી જગ્યા છે. કારણ કે આગળ છે થોડું ઘાસ, અને ઘાસની અંદર એક્સરસાઇઝ કરવાની મજા આવે. સારું હેડો તો થોડી એક્સરસાઇઝ કરી લો, તમે બન્યા રહો અમારા બ્લોગમાં. ઓહો હો, ઘાસની અંદર બેઠો, પણ એમાં કેવું છે ખબર છે? ઘાસ થોડું છે ને, ઘાસની અંદર પાણી છે, ઠાર પડ્યો છે ને, એટલે પલળી જાય ને યાર, ના મજા આવે. એટલે આપણે નક્કી કર્યું છે ચો એ આ જગ્યાએ હારી છે, હારી આની અંદર ક્લાસની અંદર થોડી એક્સરસાઇઝ ત્યાં આગળ કરીએ, સારું રહેશે થોડું. તો ઘણા દિવસે આપણે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરીએ છીએ, તો આજે તો નોર્મલ થોડા એ સેટ મારી લો, બરાબર ને? શરૂઆત તો કરવી પડશે ને, શરૂઆત છે ને થોડેથી થાય. બૂંદ બૂંદ से સમુદ્ર ભરતા है, તો હમ એક્સરસાઇઝ પણ એવી રીતે કરશે, થોડી નોર્મલ, ખાલી એ શરીરને લોડ આવ્યા વગર એક્સરસાઇઝ કરવાની છે, બરાબર ને? થોડી વાર સૂર્ય નમસ્કાર કરી લીધા. હવે આપણે છે ને પુશઅપ્સ મારવાના. હા, એમાં નોર્મલ પુશઅપ ને ડાયમંડ પુશઅપ રેડી. જો કે ચેસ્ટ માટે અને ટ્રાઇસેપ માટે છે, પણ આપણે પેટની કસરત કરવાની, પણ તોય આપણે થોડા મારી લઈએ. થોડી વાર આપણે એક્સરસાઇઝ કરી લીધી, નોર્મલ. વધારે લોડ નહીં હાલે, શરીરને તકલીફ પડી જાય તાર પહેલાં દાડે. એટલે આપણે નોર્મલ એક્સરસાઇઝ કરી છે હાલ તો. જેમ આપણે રેગ્યુલર આવશે તો વળી થોડા વધારે સેટ મારશું, એવું બધું કરશું. હાલો, હવે આપણે ઘેર જવાનો ટાઈમ થયો છે, કારણ કે મફતનું ખાવું તો હેરાન થવું હે, એના કરતાં ઘેર જતું રહેવું સારું. મફતનું નહીં, હા, ઘરનું ખાવું અને હેરાન થવું, એના કરતાં ઘેર જતા રહે ને. હવે રેડી, પેલું કટ કરી નાખજો. હાલો હેડો. ચેવા પડાવ પાર કરવા પડે છે જો ખાલી. અને હવે આખું કૂદવાનું છે આપણે. લગભગ 37 ફૂટની છે જમ્પ મારવાનું, 37 ફૂટનું. વધારે ના થઈ ગયું થોડું? વાંધો નહીં, ચાલવી લેજો, કૂદી લઈએ. આ તો નોર્મલ ઘેર, આપણે કાયમ કૂદી નાખ. લે, આપણે ઘેર આવી ગયા, અને ઘેર આવીને જોયું તો પોણી ચાલુ હતું. પોણી જો જાય છે આમાં, આ ટોકામાં કોઈને ખબર નહીં ઘરે કે પોણી ચાલુ છે. ચાલુ કરી દીધું. આવું છે તણા તો, એટલે પાઇપ પડી આમાં પડી જાય, થોડી પોણી નીકળી જાય, આમ થોડી લટકાવા જાય. હા, પડી ઘેર આવે એટલે આવા નાનો મોટો કામ ચાલુ થઈ જાય આપણે. ચલો, આપણે હવે એક્સરસાઇઝ કરીને ઘેર આવી ગયા, ને ભરતભાઈ કારીગર આવેલા છે પંખો કરવા માટે. સ્પીડ નથી આવતી પંખાને, ચાલુ કરી દીધું છે. ટિયેટો બદલાયો, ચેટ લાયા તો. અને આ સાઈડ બધો ચાનો કાર્યક્રમ સવારમાં ચાલુ છે. અને આપણે હવે છે ને મિની બ્લોગનું એડિટિંગ કરવાનું છે. હા, અને આપણે યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર ને? હવે પૈસા છાપવા માટે છે ને આપણે ટાઈમ ઘટે છે, અને વ્યૂ ઘટે છે. એટલે છે ને આપણે હવે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે એટલે આપણે હવે દરરોજ બ્લોગિંગ કરશું ને. હાલ આપણે કરવું હશે મિની બ્લોગ એડિટ. હાલો, પછી મળીએ. આપણે હાથો ડ્રીલ લઈને આવી છે. હા, એક્સરસાઇઝ કરવું ને આવું ખાવું, અને કદાચ બેમાંથી છોડવાનું પસંદ કરવામાં આવે ને, પસંદ નહીં મતલબ ગમે બેમાંથી કસરતમાંથી ખાવામાંથી છોડવાનો રસ્તો આવે ને, તો હું કસરત છોડી મેલો આના છૂટે. સોરી, મજાક કરો, એવું કોઈ નહીં.
ભૂખ લાગે ખાવું પડે. તો આપણે એડિટિંગ કરવાનું ચાલુ છે ને હાલ હું આવ્યો છું રાજુજીન પાસે અને ભાવેશભાઈ પંચાલનો ફોન આવ્યો પાડો. તો હોય તો ઓળખતા હશે, ઇન્સ્ટાગ્રામ વાળા તો ઓળખતા જ હશે, બાબા ટીલ્લુ. ઘણા દાડા દેખાણા કે બાબા ટીલ્લુ. આ કેટલા બધા ક્લિક કર્યા પર ફોટો બહાર કાઢવાનો. અને આપણે છે ને રાજુભાઈએ ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવેલી છે રાજ્ય બ્લોગર નામની, સર્ચ માર દો અને એની અંદર છે ને આપણો વિડીયો છે. તો ખાલી અલ્યા છે રોંગ નંબર અડી જાય છે. 27 કે થયો છે બરોબર. લાઈકો જેટલી આવી છે 2200. 4 બગડા 4 બગડા થઈ ગયા છે. રાજ્ય બ્લોગરને ફોલો કરો ને ઇન્સ્ટાગ્રામમાંથી તમે મારી આઈડી ફોલો ના કરી હોય તો કરી લો હિત્યો બ્લોગર બરોબર ને. હવે આપણે જઈએ પાછા એડિટિંગ ચાલુ કરવાનું બાકી પડ્યું છે હજી તો, એટલે એડિટિંગ કરવાનું છે. તો આપણે મસ્ત મજાનું એડિટિંગ ચાલુ હતું ને હવે આપણે આવી ગયા એક વર્ધી કરવા, ફેરો કરવા. આ મંદિર લઈ જવાનું છે અમારા સુરેશભાઈને. હાલો તો આપણે સકડામાં ભરી લો. તો આપણે ગયા હતા સકડો લઈ ભરતી કરવા માટે અને આવી ગયા હતા ભરતી કરીને ડાયરેક્ટ ખેતરમાં, કારણ કે પડી છે સાર લેવા. આ બધી મગફળી વાયેલી છે, સાર લેવા માટે આવ્યા છું અને પછી જો ઘરે સાર લઈને. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે તને સકડો હાંકતા શરમ નહીં આવતી. ના ભાઈ, એમાં છે નહીં શરમ, હે મને તો મજા આવે. હા હા, સાર બોધવાનું કોઈ લાઈવ નહીં એટલે હવે એ ઉપાધિ છે કે લઈ જાવી છે એમાં. એ આ કોબળાની અંદર હવે બોધીને લઈ જવી પડશે. અમારી મગફળી આવડી છે અને હવે ઘણી ઊભી રહ્યા છે નહીં, લગભગ 15-20 દાડા, મતલબ દશેરા આજુબાજુ નીકળી જાય. એક પોટકો આ પડ્યો અને 2 આવી ગયા. બરાબર 3 ફેરા થાય એટલી કદાચ આપણે ઉપડાવવાની ભાવ. એક પોટકો તો આપણે રવાના કરી દીધો. શેક પેલ લેવાનું જવાનું છે એટલે સકડો પડ્યો એટલે એ આવી એટલે કે આપણને લાગશે તડકો, એટલે આપણે શું કરશે, સોયડો ગોતી લે. સોયડો આવ્યો વાગડ જતા રહીએ. તો સાર બધી ઉપાડીને લાવી દીધી છે. 2 પોટકા પડ્યા અને 1 પોટકો બરો બસ હવે લઈને જાઓ ઘરે. ભૂખ લાગી છે. વિડીયો એડિટિંગ બાકી પડ્યો મારે, બોલો. 4 હજાર કર્યું મિની વ્લોગ. આ તો ચડાયો નહીં, હજી ટાઈમ જ નહીં મળતો. હાલો ઇસ ટાઈમ ટુ ખાના ખાને કા. બાજરી તપડવા મળ્યું ને, બાજરીની અંદર પૂરા ઝાડવા પડે જેવા પડે તમને બતાવું. હા જો છે ને, કોથળાની અંદર ભરત કોમ ના કર્યો એવું છે. તો બપોરના વાગી ગયા છે 3 ને હવે આપણે છે ને બાયણે ડોલો લઈને ઢોરા પાવાના છે. ઢોરાને તો ખબર નહીં કે હું પાણી પાવા આવ્યો. સારું હેડો તાર ઢોરા પાઈ દો. પહેલાં તો એના માટે તગાર ધોવા પડશે આપણે. અને અમુક લોકો કહે કે ઇત્યો તો કોમ નહીં કરતો. અરે કોમ તો બાપા. કેમ છો? હે મારો પંખો ચાલુ છે પણ બહાર તો હમણાં જાય છે. તું હમણાં બેઠો છે. થોડા થોડા हमको
ઠંડી લાગતી એમ ને પરસેવો વાળા છે ઠંડી લાગે. શાહી આરામ જો ખાલી અને આ એ ખાલી હજી 2 મિનિટ 3 મિનિટ બેઠો છે ને તો પરસેવો થઈ ગયો છે. આ है ना ઊંઝો છે આ 4 નો 1 કલાક. इसका मतलब समझ रहे हो दया औरत का चक्कर बाबू भैया औरत का चक्कर. તમે જો વંગો છોડે હા તમે તો ટાઈડી આવે છે એટલે હોતો આપણે હવે છે ને બાજરી ભરવાનો ટાઈમ થઈ ગયો કારણ કે વાજાથી વધના 4 અને માર બે વથી લીવ કરે છે કમ્પ્લીટ ખાલી બાજરી ભરવાની છે આપણે એની અંદર 3-4 દાડાથી બાજરીનું કોમેડે. તો નવરાત્રી આવે છે એટલે લાઇટિંગની વ્યવસ્થા બળી ગઈ છે ને બીજી લાવવી પડશે. હાલો તો આપણે જવાનું હોય ખેતરની અંદર સાર લેવા માટે સકડો લઈને. ફોજ પડી ગઈ છે ને અમે બધા આવ્યા છે રોડ ઉપર એટલે એમની ખાલી ભેળા થવા આવ્યા છે. હા જો મુકેશભાઈ બ્લોગર, રાજ્ય બ્લોગર યાર આ ભાવો ફોલો કરો યાર ફોલો કરો અને અહીં તો ઓળખતા દેશો પરથીરાજ. હા પરથીરાજ બરોબર ને એ નામ પરથી છે પણ એક બગ્ગો નામ છે એનો બગ્ગો અમે બધા બગ્ગો કહી. હા બરોબર ને. હા તો હવે તમને આટલે આપણે વિડીયોને આપણે પટાઈ દઈએ, પૂરો કરી દઈએ. તમને વિડીયો કેવો લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર ને. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.